સુદ નવરાત્રિએ માતાની ભક્તિ અને આરાધના કરીને મનવાંછિત ફળ મેળવવાનો રૂડો અવસર માનવામાં આવે છે। ત્યારે નવસારીમાં આવેલું રજવાડા સમયનું 380 વર્ષ જૂનું પૌરાણિક આશાપુરી માતાનું મંદિર દક્ષિણ ગુજરાતના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ પવિત્ર ધામમાં આઠમના દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, જ્યાં તેઓ માતાના હવનમાં ઉપસ્થિત રહીને પૂજા અર્ચના કરીને હવનમાં શ્રીફળ હોમે છે। મંદિરના પટાંગણમાં શ્રીફળની હોળી સ્વરૂપ પ્રાગટ્યના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે। चैत्र मासना नवरात्रि होय के आसो मासना नवरात्रि होय आठमना दिवसनो ज्यारे होम थतो होय छे त्यारे एमां नारिયેળ श्रीफळ ઊંઘવામાં આવે છે અને જે કંઈક અમારી આશાઓ અત્યાર સુધીની જે કંઈ હું ઈચ્છા રાખું છું તે મારી પૂર્ણ થાય જ છે। પૂરેપૂરી મને શ્રદ્ધા છે, બીજા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓની પણ આશા પૂરી જ કરે છે। નવસારીની આજુબાજુની ગામોમાં વસ્તીવાળા પણ અહીંયા સ્પેશિયલી આઠમના દિવસે નારિયેળ હોમમાં આવે છે। એ આ પરંપરા જ્યારે 380 વર્ષ પહેલાં એની વિક્રમ સંવત 1651માં વૈશાખ સુદ પાંચમના દિવસે